જય શ્રી કૃષ્ણ ભક્તો, મારા વાલા ભાઈઓ અને બહેનો, પદ્મિની એકાદશીની આ અંધારી રાત્રે જો તુલસી માતા પાસે આ એક વસ્તુ બાંધી દેવામાં આવે તો ભગવાન વિષ્ણુજીની એવી કૃપા વરસે છે કે વર્ષો જૂની ગરીબી પણ કાયમ માટે દૂર થઈ શકે છે। પેઢીઓથી ચાલ્યા આવતા દુઃખ, બીમારીઓ અને માથા પર ચડેલા મોટા મોટા દેવા પણ જાણે ક્યાંક ગાયબ થઈ જાય છે। પણ આપણા શાસ્ત્રોમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે આ ઉપાય કરતી વખતે એક ભૂલ પણ તમને બહુ ભારે પડી શકે છે। જો તમે આખી રાત જાગીને ભગવાનનું નામ લો પણ અજાણતામાં એ એક ભૂલ કરી જ બેસો તો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે। આજે હું તમને એક એવી ગુપ્ત વાત જણાવવા જઈ રહ્યો છું। એ વાત કદાચ તમે અગાઉ ક્યાંય પણ સાંભળી નહીં હોય। આ કોઈ સામાન્ય ઉપાય નથી, આ એક એવો રસ્તો છે જે સીધો ભગવાનના આશીર્વાદ સુધી જાય છે। આ એક વસ્તુ એવી છે જે અત્યારે તમારા ઘરમાં જ છે, તમારા રસોડામાં જ પડેલી છે, પણ તમને એની સાચી તાકાતની જરાય ખબર નથી। જો પદ્મિની એકાદશીની એ પવિત્ર રાત્રે પૂરા દિલથી અને જરા પણ શંકા રાખ્યા વગર સાચી શ્રદ્ધાથી તુલસી માતા પાસે આ એક વસ્તુ મૂકી દેવામાં આવે તો તમારા ઘરના અને તમારા નસીબના બંધ દરવાજા રાતોરાત ખુલી જાય છે। પણ હવે તમને એમ થતું હશે કે આ વસ્તુ છે શું, એને ક્યારે અને કેવી રીતે મૂકવાની છે, અને કઈ એવી ભૂલ છે કે આપણે ભૂલથી પણ નથી કરવાની। આ બધું જ હું તમને બહુ પ્રેમથી અને ધીરજથી સમજાવીશ, પણ એ પહેલાં આપણે એ સમજવું પડે છે કે આ પદ્મિની એકાદશી શું છે અને એ આટલી બધી ખાસ કેમ માનવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં આમ તો બધી એકાદશીનું બહુ મોટું મહત્ત્વ છે, પણ પદ્મિની એકાદશી કોઈ દર મહિને આવતી એકાદશી નથી। આ તો અધિક માસમાં એટલે કે પુરુષોત્તમ માસમાં આવતી એકાદશી છે, જે દર 3 વર્ષે ખાલી એક જ વાર આવે છે। હવે તમે જ શાંતિથી વિચારો, જે મોકો 3 વર્ષે એક જ વાર આવતો હોય એની તાકાત અને એનું પુણ્ય કેટલું મોટું હશે। જ્યારે અધિક માસની શરૂઆત થઈ ત્યારે આ મહિનાનો કોઈ સ્વામી ન હતો। બધા લોકો અને દેવતાઓ આ મહિનાને મળમાસ એટલે કે ખરાબ મહિનો કહીને એનું અપમાન કરવા લાગ્યા। કોઈ આ મહિનામાં સારા કામ નહોતું કરતું। મહિનો વિચારો રડતા લાગ્યો। ત્યારે ભગવાન વિષ્ણુજીએ જાતે આગળ આવીને આ મહિનાનો હાથ પકડ્યો અને તેને પોતાનું પવિત્ર નામ આપ્યું પુરુષોત્તમ માસ। ભગવાન વિષ્ણુજીએ આશીર્વાદ આપ્યા કે આ મહિનામાં જે પણ મારી સાચા દિલથી ભક્તિ કરશે એના પર મારી સીધી કૃપા વરસશે, એના બધા જ પાપ ધોવાઈ જશે। અને આ જ પવિત્ર મહિનામાં આવે છે આ મહાન પદ્મિની એકાદશી। આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ રાત્રે એટલી દુર્લભ માનવામાં આવે છે કે સ્વર્ગના દેવતાઓ પણ આ રાતની કાટ ડોળે રાહ જોતા હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુજી બહુ જ ખુશ હોય છે, અને એમાં પણ જો વાત તુલસી માતાની આવે તો પછી પૂછવું જ શું। આપણે સૌ જાણીએ છીએ કે તુલસી એ સાક્ષાત માતા લક્ષ્મીનું જ બીજું સ્વરૂપ છે। ભગવાન વિષ્ણુજી આખી દુનિયાના નાથ છે, પાલનહાર છે, પણ એ નાથ પણ તુલસી વગર સાવ અધૂરા છે। તમે ભગવાન વિષ્ણુજીને 56 ભોગ ધરાવો, જાત જાતની મીઠાઈઓ ધરાવો, પણ જો એમાં તુલસીનું એક નાનકડું પાંદડું ના મૂકો તો ભગવાન એ જમવાનું ક્યારેય સ્વીકારતા નથી। ભગવાન ભૂખ્યા રહે છે પણ તુલસી વગર ખાતા નથી। તુલસી તો ભગવાન શ્રી હરિનો જીવ છે। અને હા, ઘરની સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે, જે ઘરમાં તુલસીનો છોડ એકદમ લીલોછમ હોય, જે ઘરમાં રોજ સાંજે ઘરની વહુ દીકરીઓ પ્રેમથી તુલસી પાસે ઘીનો દીવો, તેલનો દીવો કરતી હોય, એ ઘરમાં ક્યારેય કોઈ ખરાબ નજર, કોઈ બીમારી કે કોઈ નકારાત્મક શક્તિ ટકી શકતી નથી। તુલસી માતા પાસે એક એવી પવિત્ર શક્તિ હોય છે જે આખા ઘરની અને પરિવારની રક્ષા કરે છે। પણ આ જ તુલસી પાસે પદ્મિની એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ રાખવાથી શું ચમત્કાર થાય છે એ બહુ ઓછા લોકો જાણે છે। શાસ્ત્રોમાં ગુપ્ત રીતે જણાવેલા ઉપાય વર્ષો જૂની ગરીબી અને દરિદ્રતાને મૂળમાંથી ખેંચીને બહાર કાઢી શકે છે। આ ઉપાય કેટલો મોટો ચમત્કાર કરી શકે છે અને ભગવાનનો ભરોસો શું કરી શકે છે તે સમજવા માટે હું તમને એક સાચી, બહુ જ લાંબી અને ભાવનાત્મક કથા સંભળાવવા માંગુ છું। આ કથા સાંભળ્યા પછી તમારા રૂવાણા ઊભા થઈ જશે, તમારી આંખોમાં આંસુ આવી જશે અને તમને સમજાશે કે ભગવાન પર સાચો ભરોસો રાખવાથી કેવા મોટા ચમત્કાર થાય છે। વર્ષો પહેલાંની આ વાત છે। સૌરાષ્ટ્રની ધરતી પર ચોરવીરા નામનું એક બહુ જ નાનકડું અને સુંદર ગામડું હતું, પણ એ ગામના છેવાડે જ્યાં કોઈની અવરજવર બહુ નહોતી ત્યાં એક જૂનું તૂટેલું કચ્ચું મકાન હતું। આ મકાનમાં એક બહુ જ ગરીબ વૃદ્ધ દંપતી રહેતું હતું, શારદાબા અને એમના પતિ કરશનભાઈ। એમના જીવનમાં દુઃખ, તકલીફ
અને આંસુ સિવાય જાણે ભગવાને કશું લખ્યું જ ન હતું. ઘરમાં એટલી બધી ગરીબી હતી કે ઘણીવાર તો 2 દિવસ સુધી ચૂલો પણ નહોતો સળગતો. ખાવા માટે 2 ટકનો રોટલો પણ માંડ માંડ ભેગો થતો. માથે ગામના મોટા લેણદારોનું બહુ મોટું દેવું થઈ ગયું હતું. રોજ સવારે ને સાંજે લેણદારો ઘરે ઉઘરાણી કરવા આવતા, ગાળો બોલતા, આખા ગામ વચ્ચે આબરૂના ધજાગરા કરતા અને ધમકીઓ આપીને જતા. કરશનભાઈ છેલ્લા 3 વર્ષથી ખાટલામાં પડ્યા હતા. એમને એવી ગંભીર બીમારી લાગી ગઈ હતી કે એ જાણે ઊભા પણ નહોતા થઈ શકતા. સતત ખાંસી ખાતા રહેતા અને શરીર સાવ સુકાઈને લાકડા જેવું થઈ ગયું હતું. દવા લાવવા માટે ઘરમાં એક ફૂટી કોળી પણ ન હતી. બિચારા શારદાબાની ઉંમર પણ હવે 60 વર્ષની ઉપર થઈ ગઈ હતી. છતાં પોતાના બીમાર પતિ માટે અને 2 ટકના રોટલા માટે એ પારકા ખેતરોમાં મજૂરી કરવા જતા. આખી જિંદગી વીતી ગઈ પણ એમને કોઈ સંતાન સુખ પણ ન હતું. કોઈ દીકરો કે દીકરી ન હતી જે આ ઘડપણમાં એમની લાકડીનો ટેકો બને. ગરીબી, બીમારી અને લોકોના ટોણા સાંભળીને ઘરમાં રોજ નિરાશા છવાયેલી રહેતી. આજુબાજુવાળાઓ અને સગાવાળા પણ એમનાથી દૂર ભાગતા હતા. રસ્તામાં મળે તો મોઢું ફેરવી લેતા, કેમ કે જ્યારે માણસ પાસે પૈસા ના હોય, માણસ ગરીબ થઈ જાય ને ત્યારે પોતાના લોકોના સંબંધો પણ પારકા થઈ જાય છે. ગામના લોકો એમની ગરીબીની મજાક ઉડાવતા, અપમાન કરતા અને કહેતા કે આ તો પાપી લોકો છે, એટલે જ ભગવાને આમને વાંઝ્યા અને કંગાળ રાખ્યા છે. આવા વેણ સાંભળીને શારદાબાનું કાળજું ચીરાઈ જતું. એ રોજ રાત્રે ચૂલા પાસે બેસીને રડતા રડતા ભગવાનને 2 હાથ જોડીને કહેતા, હે મારા નાથ, હે મારા કાનજી, મેં એવા તે કયા પાપ કર્યા છે કે તું મારી આટલી મોટી કસોટી લઈ રહ્યો છે? કાં તો મારું આ દુઃખ દૂર કર, કાં તો હવે અમને તારી પાસે ઉપર બોલાવી લે. હવે આ લોકોના મેળા અને આ ભૂખ મારાથી સહન નથી થતી પ્રભુ. એમના તૂટેલા ઘરના આંગણામાં એક તુલસીનો ક્યારો હતો. ઘરમાં ભલે ખાવા અનાજનો એક દાણો ના હોય, ગમે તેવી ગરીબી હોય, પણ શારદાબા ક્યારેય પોતાનો નિયમ નહોતા ચૂકતા. એ રોજ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સૌથી પહેલાં તુલસી માતાને પાણી ચડાવતા અને સાંજે માટીના તૂટેલા કોડિયામાં તેલનો એક દીવો કરતા, અચૂક કરતા. પણ ધીરે ધીરે એમના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ, એટલી બધી નકારાત્મકતા આવી ગઈ કે એ લીલોછમ તુલસીનો છોડ પણ હવે ધીમે ધીમે સુકાવા અને કરમાવા લાગ્યો હતો. એક દિવસ સાંજના સમયે આકાશમાં એકદમ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. વીજળીઓ કડાકા કરી રહી હતી અને ભયંકર વરસાદ આવવાની પૂરી તૈયારી હતી. શારદાબા પોતાના કરમાયેલા તુલસીના છોડ પાસે બેસીને માથું પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. તે દિવસે ઘરમાં લોટની એક ચપટી પણ ન હતી અને અંદર ખાટલામાં સૂતેલા કરશનભાઈની તબિયત બહુ જ બગડી ગઈ હતી. એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી. શારદાબાને લાગ્યું કે આજે કદાચ એમના પતિનો છેલ્લો દિવસ છે અને એ કંઈ જ કરી શકે એમ નહોતા. બરાબર એ જ વખતે અચાનક એમના આંગણામાં એક સાધુ મહારાજ આવીને ઊભા રહ્યા. એમના ચહેરા પર એક અલગ જ તેજ હતું, જાણે સૂર્યનારાયણનું તેજ એમના મુખ પર ચમકતું હોય. એમના કપાળ પર મોટો ચાંદલો હતો અને હાથમાં કમંડળ હતું. એમણે શારદાબાને રડતા જોયા. સાધુ મહારાજે ધીમા અને મીઠા અવાજે સાદ પાડ્યો, માડી, મને બહુ તરસ લાગી છે. બહુ દૂરથી ચાલીને આવું છું. મને પીવા માટે થોડુંક પાણી મળશે? શારદાબા તરત જ પોતાના આંસુ લૂછતા ઊભા થયા. દુઃખમાં પણ અતિથિનો સત્કાર કરવાનું તે ભૂલ્યા નહીં. ઘરમાં જઈને એક તૂટેલા માટીના વાસણમાં માંડ માંડ બચેલું પીવાનું ચોખ્ખું પાણી લઈ આવ્યા. સાધુ મહારાજે પાણી પીધું અને શાંતિથી શારદાબાના માથા પર હાથ મૂકીને પૂછ્યું, માડી, તમારી આંખોમાં આટલું બધું દુઃખ કેમ છે? આખો ચહેરો ઉતરી ગયેલો છે અને આ તમારા આંગણાનો પવિત્ર તુલસીનો છોડ કેમ કરમાઈ રહ્યો છે? મને કહો, શું તકલીફ છે તમને? કોઈના મોઢેથી આવા પ્રેમાળ શબ્દો સાંભળીને શારદાબાથી હવે રહેવાયું નહીં. એમની અંદર રોકાયેલો દુઃખનો બંધ તૂટી પડ્યો. એ સીધા સાધુ મહારાજના પગમાં પડી ગયા અને રડતા રડતા પોતાનું બધું જ દુઃખ ઠાલવી દીધું. ઘરમાં ખાવા અનાજ નથી, પતિ ખાટલે પડ્યા છે, લોકોના કેવા કેવા મેણા સાંભળવા પડે છે અને માથે કેટલું મોટું દેવું છે. બધું જ એમણે કઈ સંભળાવ્યું. સાધુ મહારાજે બહુ જ શાંતિથી બધું સાંભળ્યું. પછી એમના મોં પર એક મીઠું મલકાટ આવ્યું અને એ બોલ્યા, માડી, તમે તો બહુ ભોળા છો. તમારા આંગણામાં સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ એવી તુલસી માતા બેઠા છે અને તમે એમ કહો છો કે તમે ગરીબ છો. તમારી ભક્તિમાં કોઈ કમી નથી. મેં જોયું છે કે તમે કેટલા પ્રેમથી તુલસીમાની સેવા કરો છો, પણ તમારો સમય અત્યારે બહુ ખરાબ ચાલી રહ્યો છે. તમારા ગ્રહો નબળા છે. પણ મારી વાત હવે બરાબર ધ્યાનથી સાંભળો. કાલનો દિવસ કોઈ નાનો સૂનો દિવસ નથી. કાલે અધિક માસની પદ્મિની એકાદશી છે. આ એ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુજી જાતે પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા અને
એમના આંસુ લૂછવા પૃથ્વી પર નજર રાખે છે. સાધુ મહારાજે ચારે બાજુ નજર કરીને ધીમેથી આગળ કહ્યું, માળી, કાલે પદ્મિની એકાદશીની રાત્રે હું તમને તુલસી પાસે કરવાનો એક એવો ગુપ્ત ઉપાય બતાવું છું જે જલ્દી કોઈને ખબર નથી હોતી. શાસ્ત્રોમાં ગુપ્ત રીતે જણાવેલા ઉપાય એટલો તાકતવર છે કે જો સાચા મનથી અને શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો તમારી આ વર્ષો જૂની ગરીબી અને રોગ બંને કાયમ માટે ઘરની બહાર જતા રહેશે. આ દુર્લભ રહસ્ય છે જે હું તમને તમારા ભોળા ભાવ જોઈને આપી રહ્યો છું. શારદાબાના ચહેરા પર અચાનક એક આશાની કિરણ આવી ગઈ. એમણે બે હાથ જોડીને કહ્યું, મહારાજ, મને કહો, હું ગમે તે થાય પૂરા વિશ્વાસથી અને નિયમથી એ ઉપાય કરીશ. મારા ધણીનો જીવ બચી જાય અને આ દેવામાંથી મુક્તિ મળે એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. પછી તે સાધુ મહારાજે શારદાબાને પદ્મિની એકાદશીની બધી જ વાત સમજાવી અને રાત્રે તુલસી પાસે મૂકવાની એ એક વસ્તુ વિશે વિસ્તારથી જણાવ્યું. બધી જ રીત સમજાવીને સાધુ મહારાજે જતાં જતાં એક ચેતવણી આપી, પણ એક વાત બરાબર યાદ રાખજો માળી, જ્યારે તમે આ ઉપાય કરતા હશો ત્યારે રાત્રે તમારી કસોટી થશે, તમારી ભક્તિની પરીક્ષા થશે, તમારો વિશ્વાસ તોડવાના પૂરા પ્રયાસો થશે. કુદરત તમને ડરાવશે, પણ ગમે તે થાય તમારે ડરવાનું નથી અને તમારો ભરોસો જરાય તૂટવા દેવાનો નથી. આટલું કહીને સાધુ મહારાજ વરસાદના છાંટા વચ્ચે ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા. શારદાબાને તો અંદરથી એમ જ લાગ્યું કે જાણે સ્વયં શ્રી હરિવિષ્ણુ જ સાધુનું રૂપ લઈને એમના આંધળા જીવનમાં રસ્તો બતાવવા આવ્યા હતા. બીજા દિવસે પદ્મિની એકાદશીનો પવિત્ર દિવસ હતો. શારદાબાએ આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને નિર્જળા ઉપવાસ રાખ્યો, બીમાર પતિની સેવા કરી અને આખા તૂટેલા ઘરને ગાયના છાણથી લીપીને એકદમ ચોખ્ખું અને પવિત્ર કર્યું. ધીમે ધીમે સાંજ પડી અને રાતનો અંધકાર છવાવા લાગ્યો. સાધુ મહારાજે કીધું હતું એ પ્રમાણે રાતના આશરે 8 થી 9 વાગ્યાનો સમય થયો. શારદાબાએ નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેર્યા. ભલે કપડાં જૂના હતા પણ સાવ ધોયેલા અને પવિત્ર હતા. એમણે માથે સાડીનો પાલવ ઢાંક્યો અને હાથમાં એક વસ્તુ લીધી અને ધીમે રહીને એકદમ શાંતિથી તુલસીના ક્યારા પાસે ગયા. માટીના એક નવા કોડિયામાં ઘીનો એક દીવો પ્રગટાવ્યો. પણ જેવો ઘીનો દીવો પ્રગટાવ્યો કે અચાનક જ વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું. જે પવન સાવ શાંત હતો એ અચાનક જોર જોર ફૂંકાવા લાગ્યો. આકાશમાં ડરામણી વીજળીઓ થવા લાગી અને વાદળોનો ગડગડાટ એવો થવા લાગ્યો કે કોઈ પણ માણસ ડરી જાય. એવું લાગતું હતું કે જાણે પ્રકૃતિ શારદાબાની કસોટી લઈ રહી હોય. પવન એટલો જોરદાર હતો કે તુલસી પાસે કરેલો પેલો દીવો વારંવાર ઓલવાઈ જવાની તૈયારીમાં હતો. સાધુ મહારાજના એ શબ્દો શારદાબાના કાનમાં વારંવાર ગુંજવા લાગ્યા, માળી, તમારી પરીક્ષા થશે, વિશ્વાસ ડગવા ના દેતા. શારદાબાએ તરત જ પોતાના સાડીનો પાલવ એ દીવાની આડે રાખી દીધો. પવનના જોરદાર ઝપાટા એમના શરીર પર વાગતા હતા. વરસાદના છાંટા પડવા લાગ્યા હતા, પણ શારદાબા હલ્યા નહીં. એમણે પોતાના જીવની જેમ એ દીવાને ઓલાવવા ન દીધો. આંખો બંધ કરીને રડતા રડતા એમને પૂરા દિલથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવાનું ચાલુ કર્યું. પવન ભલે ગમે તેટલો જોરદાર હતો, પણ શારદાબાનો ભગવાન પરનો વિશ્વાસ એ પવન કરતાં પણ લાખ ગણો મોટો હતો. પૂરા ભરોસા સાથે, કોઈ પણ જાતના ડર વગર એમણે એ એક વસ્તુ તુલસી માતાના ક્યારામાં માટીની બરાબર નીચે સંતાડીને મૂકી દીધી અને બે હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને પોતાના દુઃખ દૂર કરવા આર્તનાદ કર્યો. હે પ્રભુ, મારી લાજ હવે તારા હાથમાં છે. લગભગ અડધો કલાક સુધી તે ત્યાં જ પવન અને વરસાદ વચ્ચે બેસી રહ્યા અને પછી એક બહુ મોટો ચમત્કાર થયો. ધીરે ધીરે પવન સાવ શાંત થઈ ગયો, વરસાદ રોકાઈ ગયો, વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ અને અચાનક જ એક ગરીબ ઘરના આંગણામાં એક એવી દિવ્ય સુગંધ ફેલાવા લાગી જેની કોઈ વાત નહીં. જેણે કોઈએ હજારો ગુલાબના ફૂલ અને ચંદન એક સાથે એમના આંગણામાં પથરી દીધા હોય. આ એવી મીઠી અને પવિત્ર સુગંધ હતી જે શારદાબાએ પોતાના આખા જીવનમાં ક્યારેય સૂંઘી ન હતી. એમનું મન એકદમ શાંત થઈ ગયું. એ રાત્રે શારદાબા જ્યારે સૂતા ત્યારે પહેલી પરોઢીએ બ્રહ્મ મુહૂર્તમાં એમને એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં એમણે જોયું કે સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી ગરુડ પર બેસીને એમના આંગણામાં આવ્યા છે અને એમના તુલસીના ક્યારા પાસે ઊભા રહીને મીઠું મીઠું હસી રહ્યા છે. લક્ષ્મીજીના હાથમાંથી સોનાના સિક્કા એમના આંગણામાં પડી રહ્યા છે. સવાર પડી અને આસપાસના લોકો જોતા જ રહી ગયા. એવો ચમત્કારની શરૂઆત થઈ ગઈ. એમના પતિ કરશનભાઈ, જે 3 વર્ષથી ખાટલામાંથી ઊભા નહોતા થઈ શકતા, જે ખાંસીને અડધા થઈ ગયા હતા,
એ સવારે જાતે જ કોઈના ટેકા વગર ઊભા થઈને ઘરની બહાર ચાલીને આવ્યા. એમના ચહેરા પર બીમારીનું કોઈ નામ નિશાન ન હતું. એમનો ચહેરો તેજસ્વી ચમકતો હતો. શારદાબા તો પોતાના ધણીને આમ ઊભેલો જોઈને રોવા જ લાગ્યા. એમણે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો કે શું આ સાચું છે અને ચમત્કાર અહીંયા પૂરો નહોતો થયો. એ જ દિવસે બપોરે ગામનો એક બહુ મોટો અને ક્રૂર શેઠ એમના ઘરે દોડતો આવ્યો. આ એ જ શેઠ હતો જેણે વર્ષો પહેલાં કરશનભાઈના પિતા પાસે જે જમીન ધોખાથી પચાવી પાડી હતી અને એમને રસ્તા પર લાવી દીધા હતા. શેઠના હાથમાં પૈસાની એક બહુ મોટી પોટલી હતી. એનો ચહેરો પરસેવો રેબઝેબ હતો અને એ બહુ ડરેલો લાગતો હતો. એણે આવીને સીધા જ કરશનભાઈના પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો, મને માફ કરી દો ભાઈ. કાલે રાત્રે મને એવો ભયાનક ડર લાગ્યો. મને એવું સપનું આવ્યું કે જો હું તમારા હકના પૈસા અને જમીન પાછા નહીં આપું તો મારું આખું કુળ બરબાદ થઈ જશે, મારો સર્વનાશ થઈ જશે. આ લો તમારા હકના પૈસા અને આ તમારી જમીનના કાગળ. મને બસ માફ કરી દો. અને જોતજોતામાં શારદાબા અને કરશનભાઈનું આખું જીવન રાતોરાત બદલાઈ ગયું. ઘરમાં અચાનક જ કાયમ માટે શાંતિ આવી ગઈ. લોકોનું દેવું તો ક્યાંક ગાયબ થઈ ગયું. ગરીબી ક્યાંય ગઈ એની કોઈને ખબર જ ના પડી. જે લોકો કાલ સુધી મેણા મારતા હતા એ લોકો આજે એમને હાથ જોડીને માન આપવા લાગ્યા. એમના ઘરમાં વર્ષો પછી સુખ સમૃદ્ધિ અને હાસ્યનો અવાજ ગુંજવા લાગ્યો. પેલો કરમાયેલો તુલસીનો છોડ ફરીથી એકદમ લીલોછમ થઈ ગયો અને એની મહેક આખા ફળિયામાં ફેલાવા લાગી. પણ વહાલા ભાઈઓ અને બહેનો, આ છે પદ્મિની એકાદશીની રાત્રે કરવામાં આવતા એક ગુપ્ત ઉપાયનો મોટો ચમત્કાર. સાચા દિલથી કરેલો એક નાનકડો અમથો ઉપાય પણ તમારું આખું જીવન, તમારી પેઢીઓનું નસીબ બદલી શકે છે. પણ ઊભા રહો, જરા પણ ઉતાવળ ના કરતા. આ ઉપાય જાણતા પહેલાં તમારે એ જાણવું બહુ જ જરૂરી છે કે આ ઉપાય કરતી વખતે કઈ ભૂલો નથી કરવાની. કારણ કે મેં પહેલાં જ તમને શરૂઆતમાં કહ્યું ને, ભૂલથી પણ આ ભૂલ ન કરશો, નહીંતર તમારું સારું થવાની જગ્યાએ બહુ મોટું નુકસાન થઈ જશે. ભગવાનની પૂજામાં નિયમનું બહુ મોટું મહત્ત્વ હોય છે. સૌથી પહેલી અને મોટી વાત, તુલસી માતા પાસે ક્યારેય પણ પગમાં ચંપલ કે બૂટ પહેરીને જવું નહીં. ખાસ કરીને રાતના સમયે તો બિલકુલ નહીં. બીજી વાત, પદ્મિની એકાદશીની રાત્રે કે કોઈ પણ રાત્રે તુલસીના પાન ભૂલથી પણ તોડવા નહીં. શાસ્ત્રોમાં રાત્રે તુલસીને અડવાની પણ સખત ના પાડી છે. આપણે ખાલી ક્યારેની પાસે માટીમાં ઉપાય કરવાનો છે. તુલસીના છોડને ખેંચવાનો કે અડવાનો જરાય નથી. ત્રીજી વાત, જ્યારે તમે આ ઉપાય કરતા હો ત્યારે તમારા મનમાં જરા પણ ગુસ્સો કે કોઈના માટે ખરાબ વિચાર ના હોવા જોઈએ. જો તમે મનમાં કોઈનું ખરાબ ઈચ્છતા હશો તો આ ઉપાય કામ નહીં કરે. તમારું મન એકદમ શાંત અને ચોખ્ખું હોવું જોઈએ. જો ઘરમાં કોઈનું મરણ થયું હોય અને સૂતક ચાલતું હોય કે પછી ઘરની સ્ત્રીઓ માનસિક તારમાં હોય એટલે કે અશુદ્ધ અવસ્થામાં હોય તો આ ઉપાય જાતે ના કરવો. એવા સમયે તમે ઘરમાં કોઈના બીજા પવિત્ર માણસ પાસે આ ઉપાય કરાવી શકો છો. અને છેલ્લી સૌથી મોટી ભૂલ, તુલસી પાસે ક્યારેય આજુબાજુ કોઈ કચરો, એઠવાડ કે કોઈ ખરાબ વસ્તુ પડેલી ના હોવી જોઈએ. દીવો ઓલવાઈ જાય એવું પણ ના થવા દેવું. આસપાસ બધું સાફ રાખવું. જ્યાં ચોખ્ખાઈ છે ત્યાં જ પ્રભુનો અને લક્ષ્મીજીનો વાસ છે. તો હવે તમારા મનમાં વારંવાર એ જ સવાલ થતો હશે ને, આખરે એ વસ્તુ કઈ છે? અને પછી તે સંતે શારદાબાને એક એવી સામાન્ય દેખાતી વસ્તુ વિશે કહ્યું જે અત્યારે લગભગ દરેક ઘરમાં હોય છે, પરંતુ પદ્મિની એકાદશીની રાત્રે તેનો સાચો ઉપયોગ બહુ ઓછા લોકોને ખબર છે. એ એક વસ્તુ છે આખી હળદરનો એક ગાંઠિયો, આખી પીળી હળદરનો એક નાનકડો કટકો. હા ભાઈઓ બહેનો, પીળી હળદરનો એક આખો કટકો. તમે કદાચ વિચારશો કે શું ખાલી હળદર? આમાં વળી શું મોટો ચમત્કાર થવાનો? પણ ના, આ ખાલી હળદર નથી. આને સામાન્ય માણસો સમજવાની ભૂલ ના કરતા. આપણા શાસ્ત્રોમાં પીળો રંગ ભગવાન વિષ્ણુજીને બહુ વહાલો માનવામાં આવે છે. વિષ્ણુજી હંમેશા પીળા કપડાં પહેરે છે એટલે જ એમણે પિતાંબરધારી કહેવાય છે. અને આ હળદર એક ગુરુ ગ્રહની સૌથી મોટી નિશાની પણ છે, જે ઘરમાં ધન, જ્ઞાન, લગ્ન અને ભાગ્ય લાવવાનું કામ કરે છે. જ્યારે આ પીળો હળદર, જે સાક્ષાત વિષ્ણુજીનું સ્વરૂપ છે, એને તુલસી પાસે રાખવામાં આવે છે, જે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે, ત્યારે રાત્રિના અંધકારમાં લક્ષ્મીનારાયણનું એક એવું જોડાણ થાય છે, એ વાત ના પૂછો. આ બે દિવ્ય શક્તિઓના મિલનથી એવી શક્તિ પેદા થાય છે જે ઘરની ગરીબી અને નકારાત્મકતાને કાયમ માટે ઘરની બહાર ફેંકી દે છે. તો હવે આખો ઉપાય બરાબર શાંતિથી અને ધ્યાનથી સમજી લો. વિધિમાં કોઈ ભૂલ ના થવી જોઈએ, નહીતર પછી તમે કહેશો કે અમને પરિણામ ના મળ્યું. પદ્મિની એકાદશીના દિવસે સાંજે સૂર્ય આથમી જાય પછી
એટલે કે રાત્રે આશરે 8 થી 10 વાગ્યાની વચ્ચે તમારે આ ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં સરખી રીતે નાહી લેવું, અથવા જો નાહવું શક્ય ના હોય તો હાથ પગ મોં ધોઈને એકદમ ચોખ્ખા કપડાં પહેરવા. જો તમે પૂજા કરતી વખતે પીળા કપડાં પહેરો તો બહુ જ સારું માનવામાં આવે છે. ઘરની સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે પૂજા કરતી વખતે માથાના વાળ ખુલ્લા ના રાખવા. વાળ બાંધી દેવા અને માથા પર સાડીનો પાલવ કે ઓઢણું અચૂક ઢાંકીને રાખવું. હવે તમારા રસોડામાંથી એક હળદરનો આખો ટુકડો લો. ધ્યાન રાખજો કે એ ટુકડો વચ્ચેથી તૂટેલો કે સડેલો ના હોવો જોઈએ. એકદમ આખો અને સારો ટુકડો લેવો. એને થોડા ગંગાજળ અથવા પીવાના ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લેવો. પછી એક નાનકડું પીળું કપડું લો. જો તમારી પાસે પીળું કપડું ના હોય તો લાલ કપડું પણ ચાલશે. આ કપડામાં એ હળદરનો ટુકડો મૂકો. હવે આ કપડાં અને હળદરને લઈને તમારા આંગણામાં કે બાલ્કનીમાં જ્યાં તુલસી માતા બિરાજમાન છે ત્યાં જાઓ. તમારું મોઢું પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે એ રીતે તુલસી માતાની સામે શાંતિથી નીચે આસન પાથરીને બેસો. સૌથી પહેલાં તુલસી માતા પાસે શુદ્ધ દેશી ઘીનું અથવા જો ઘી ના હોય તો તલના તેલનો એક દીવો પ્રગટાવો. દીવો કર્યા પછી 2 હાથ જોડીને આંખો બંધ કરો. મનમાં ને મનમાં તમારા કુળદેવી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનું ધ્યાન કરો અને તમારી જે પણ તકલીફ છે, જે પણ દેવું છે, જે દૂર કરવા માટે દિલથી પ્રાર્થના કરો. પછી એ પીળા કપડામાં રાખેલી હળદરને તમારા જમણા હાથમાં પકડો. આંખો બંધ જ રાખો અને મુઠ્ઠી વાળીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્ર ઓછામાં ઓછો 11 વાર બોલો. જો તમારી પાસે સમય હોય અને તમે પૂરી ભક્તિ કરવા માગતા હો તો 108 વાર એટલે કે એક આખી માળા આ મંત્ર બોલશો તો બહુ જ મોટો અને જલ્દી ફાયદો થશે. મંત્ર પૂરો થાય પછી આ હળદરવાળા કપડાને તુલસીના ક્યારાની અંદર માટીમાં બરાબર એવી રીતે થોડો ખાડો કરીને સંતાડીને મૂકી દો કે એ ઉપરથી કોઈને દેખાય નહીં. એને માટીની અંદર થોડું દબાવી દેવું. આખી રાત એને ત્યાં જ માટીમાં રહેવા દેવાનું છે. તમારે પછી ઉઠીને ઘરમાં જતું રહેવાનું છે. આખી રાતે હળદરનો ટુકડો તુલસી માતાના મૂળમાં રહેલી દિવ્ય શક્તિ અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદને પોતાનામાં ખેંચી લેશે. રાતભરમાં એક સામાન્ય હળદરમાંથી એક બહુ જ મોટી શક્તિશાળી વસ્તુ એક જીવંત યંત્ર બની જશે. બીજા દિવસે સવારે બને તો વહેલા ઉઠી જવું. નાહી ધોઈને ચોખ્ખા થઈને સૂરજ ઉગતા પહેલાં ફરીથી તુલસી પાસે જવું. માતા તુલસીને 2 હાથ જોડીને પગે લાગવું અને પછી ધીમે રહીને માટીમાંથી પેલું પીળું કપડું અને હળદર પાછા કાઢી લેવા. એને ખોલવાનું બિલકુલ નથી. એને સીધા તમારા ઘરના મંદિરમાં લઈ જાઓ. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના ચરણોમાં એને અડાડીને આ પીળા કપડાને તમારી તિજોરીમાં, દુકાનમાં, ગલ્લામાં કે જ્યાં પણ તમે તમારા પૈસા કે દાગીના રાખો છો ત્યાં કોઈને ખબર ના પડે, કોઈની નજર ના પડે એમ ગુપ્ત રીતે મૂકી દો. બસ તમારું કામ પૂરું થઈ ગયું. હવે તમારે કંઈ જ નથી કરવાનું. બસ ચમત્કાર જોવાની શરૂઆત થશે. જેવી આ શક્તિશાળી હળદર તમારી તિજોરીમાં જશે, તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તાઓ પોતાની મેળે ખુલવા લાગશે. જો કોઈના પૈસા અટવાયેલા હશે, કોઈ તમને પૈસા પાછા નહીં આપતું હોય તો એ પણ સામેથી આપવા આવશે. તમારા વેપાર ધંધામાં એવો વધારો થશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. અને સૌથી મોટી વાત, તમારા ઘરમાંથી બીમારીઓ, કંકાસ અને રોજના ઝઘડાઓ કાયમ માટે જતા રહેશે. તમને ધીમે ધીમે જાતે જ અહેસાસ થશે કે તમારા ઘરમાં એક અજબની શાંતિ આવી ગઈ છે. રાત્રે સૂતી વખતે ક્યારેક તમને ઘરમાં તુલસી કે ચંદનની સુગંધ પણ આવી શકે છે. તમને એવું લાગશે કે ઘરમાં કોઈ દિવ્ય શક્તિ હાજર છે. કદાચ સપનામાં ભગવાન વિષ્ણુજી કે લક્ષ્મીજીના દર્શન પણ થઈ શકે. આ બધી નિશાનીઓ છે કે લક્ષ્મી કૃપા તમારા ઘર પર વરસી રહી છે અને જૂની બધી જ પરેશાનીઓ હવે ઓછી થઈ રહી છે. મારા ભાઈઓ અને બહેનો, શ્રદ્ધા અને વિશ્વાસથી કરાયેલો નાનો ઉપાય પણ તમારું આખું જીવન બદલી શકે. વિશ્વાસ વગર તો તમે લાખો રૂપિયાનો યજ્ઞ કરો તો પણ એ કામ નથી આવતો. અને પૂરા ભરોસાથી ચડાવેલું એક નાનકડું પાંદડું કે હળદરનો ટુકડો પણ તમારું જીવન તારી શકે છે. શારદાબાઈએ પણ એ ભયંકર વાવાઝોડામાં ભગવાન પર ભરોસો રાખ્યો હતો અને ભગવાને એમની લાજ રાખી. પદ્મિની એકાદશીને આ પવિત્ર રાત વારંવાર નથી આવતી. આ બહુ મોટો મોકો છે. આ મોકાને હાથમાંથી જવા ના દેતા. પૂરા પ્રેમ અને ભક્તિભાવથી એક નાના બાળકની જેમ ભગવાન વિષ્ણુજીને શરણે લઈને આ નાનકડો ઉપાય ચોક્કસથી કરી જુઓ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા જીવનના બધા જ દુઃખ દૂર કરશે. તમારી ગરીબીને જળમૂળથી મિટાવીને તમારા આંગણાને સુખ સમૃદ્ધિથી ભરી દેશે. ભગવાન સૌનું ભલું કરે, સૌના દુઃખ દૂર કરે અને સૌના ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય.
એવી મારી પ્રાર્થના. જો તમને પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પર પૂરો ભરોસો હોય તો એકવાર પૂરા ભાવથી બંને હાથ જોડીને પ્રેમથી બોલો, જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય તુલસી માતા, જય શ્રી કૃષ્ણ.